એમની કેટલી વિલક્ષણ ઉદારતા, દયાળુતા અને પોતાપણું છે. ભગવાન વિશેષ રૂપે ભક્તોને માટે જ અવતાર લે છે એવું પ્રસ્તુત પ્રકરણ સિદ્ધ થાય છે. ભક્ત લોકો જે ભાવથી જે રૂપમાં ભગવાનની સેવા કરવા ઈચ્છે છે, ભગવાનને તેમના માટે તે જ રૂપમાં આવવું પડે છે. એકલા ભગવાનનું મન ન લાગ્યું તો એ જ ભગવાન અનેક રૂપોમાં પ્રગટ થઈને ખેલ ખેલવા લાગ્યા. એવી જ રીતે જ્યારે ભક્તોના મનમાં ભગવાનની સાથે ખેલ ખેલવાની ઈચ્છા થઈ જાય છે, ત્યારે ભગવાન તેમની સાથે ખેલ ખેલવા, લીલા કરવાને માટે પ્રગટ